હેલો સ્ટુડન્ટ, શરૂ કરીએ શોર્ટ લેક્ચર. ટોપિક છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મ. એમાં એક ટોપિક આવે છે ઉષ્મીય પ્રસરણ. બહુ સરસ શોર્ટ ટ્રિક છે સ્ટુડન્ટ. આમાં તમને ઘણા બધા પીવાયક્યુ સોલ્વ થશે. ચલો, તો આપણે ગોતવાનું છે બે સળિયાના જંક્શનનું તાપમાન. અહીંયા T1 છે. બે સળિયાના જંક્શનનું તાપમાન. આ બે જે સળિયા છે, બે સળિયા જે ઉષ્માના સુવાહક છે, જે ઉષ્માનું પ્રસરણ કરી શકે છે. અહીંયા છે તાપમાન T1, અહીંયા છે તાપમાન T2. T1 તાપમાન વધારે છે એટલે T1 થી T2 તરફ ઉષ્માનું વહન થશે. ચલો, તો હવે સ્ટુડન્ટ્સ આપણે K1 અને K2 જે છે, K1 અને K2 ને કહેવાય સળિયાની ઉષ્મા વાહકતા. K1 અને K2 છે એ સળિયાની ઉષ્મા વાહકતા. L1 અને L2 જે છે એ સળિયાની લંબાઈ કહેવાશે. A1 A2 જે છે એ છે એના આડછેદનું ક્ષેત્રફળ, સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ. ચલો, તો સ્ટુડન્ટ્સ આ જે જંક્શન દેખાય છે, આ જંક્શનનું તાપમાન કેટલું હોય છે? આ બે જે સળિયા છે, આ સળિયાનો મુક્ત છેડો એનું તાપમાન T1, આ બીજો સળિયો એનું મુક્ત છેડાનું તાપમાન T2. બે જ્યાં સળિયા ભેગા થાય છે એને કહેવાય એના જંક્શનનું તાપમાન. સ્ટુડન્ટ્સ, એની શોર્ટકટ ટ્રીક છે જંક્શનનું તાપમાન ગોતવાની. T1 R2 T2 R1 upon R1 plus R2. આ જે સ્ટુડન્ટ્સ R1 અને R2 છે એને કહેવાય ઉષ્મીય અવરોધ. જેમ વિદ્યુત અવરોધ હોય એમાં R એટલે ઉષ્મીય અવરોધ. એનું સૂત્ર છે L by K, L upon Ka. તમે L by K કહી શકો, L by K. L એટલે લંબાઈ, A એટલે આડછેદનું ક્ષેત્રફળ અને K એટલે ઉષ્મા વાહકતા. ચલો, તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ આનો પહેલો પીવાયક્યુ. અને હા, સ્ટુડન્ટ્સ, આ સૂત્રની સાબિતી છે, તમે એકવાર રિફર કરી શકો. સાબિતી છે આ સૂત્ર કેમ આવ્યું એની. ચલો, તો હવે આપણે પેલો પીવાયક્યુ જોઈએ સ્ટુડન્ટ્સ. આ છે નીટ 2022 નો ક્વેશ્ચન. બે સળિયા છે સ્ટુડન્ટ્સ. આમાં બે સળિયાની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. એક સળિયો છે કોપર અને બીજો સળિયો છે સ્ટીલ. આ છે કોપર અને Cu, આ છે સ્ટીલ. ચલો, એકબીજા સાથે જોડવામાં આવે છે. તાંબા અને સ્ટીલની ઉષ્મીય વાહકતા. ચલો, બેની ઉષ્મીય વાહકતા. આ છે તાંબા માટે, આ છે કોપર માટે. તાંબા માટે 385 અને સ્ટીલ માટે 50. ચલો, હવે બંને સળિયાની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. T1 તાંબા, આ જે તાંબાનો મુક્ત છેડો છે એનું તાપમાન છે 100 ડિગ્રી સેલ્સિયસ અને સળિયા સ્ટીલનો જે મુક્ત છેડો છે એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. તમારે ગોતવાનું છે જંક્શનનું તાપમાન. ચલો, સૂત્ર શું હતું? T1 R2 plus T2 R1. બહુ ઇઝી થઈ જશે. upon R1 plus R2. ચલો, આપણે શું લખશું? R2 ની જગ્યાએ L by Ka, L by K2A. પછી અહીંયા T2 એમને. સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે કિંમત મૂકવાની જરૂર નથી. શું કામ? કેમ કે T2 શું છે આખું? T2 0. અને હા સ્ટુડન્ટ્સ, આમાં ઘણાને કન્ફ્યુઝન થતું હોય છે કે સર અમારે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું કે નહીં. હવે સ્ટુડન્ટ્સ, તમે જો અહીંયા જે સાબિતી કરી છે એમાં તફાવત લીધો છે. તફાવતમાં તમને ખબર હોય, તફાવત હોય ત્યારે જે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન હોય બેના જવાબ સરખા. તફાવત તમે કહો, હું એમ કહું તફાવત ડેલ્ટા T 30 ડિગ્રી સેલ્સિયસ અથવા 30 કેલ્વિન, તો એ સરખું જ થશે. તફાવત હોય ત્યારે તફાવત લીધો છે એટલે તમારામાં સેલ્સિયસમાં હોય તો સેલ્સિયસમાં રાખવાનું, કેલ્વિનમાં હોય તો કેલ્વિન. તો T2 કેટલું છે? 0. એટલે આખું આ T2 R1 0 થઈ જશે. ચલો, અહીંયા કિંમત મૂકી દો L by K1A, L by K2A. કેમ આપણે બધામાં L અને H લખ્યું સ્ટુડન્ટ્સ? કેમ કે L અને A સમાન છે એટલે બધામાં L અને H લખ્યું છે. હાલો, તો L અને બધામાંથી કેન્સલ કરો. T1 કેટલું? T1 છે 100. ચલો, T2 K2 કેટલું છે? K2 એટલે 50 છે. ચલો, કિંમત મૂકો અહીંયા પાછું 1/385, 1/50. ચલો, તો લસા લઈ લઈએ તો 100 અને 50 એટલે અહીંયા 2 થઈ જશે. આ છેદ જે છે એ અંશમાં આવી જશે અને અહીંયા આવશે 50 plus 385. ચલો સ્ટુડન્ટ, સોલ્વ કરો ફર્ધર. તમારો આન્સર આવી જશે 88.5. ચલો સ્ટુડન્ટ, બીજો પીવાયક્યુ આ છે JEE મેન 2025 નો ક્વેશ્ચન. પણ બે અલગ અલગ સળિયા છે, બે અલગ અલગ દ્રવ્યોમાંથી, એટલે કે બંનેની ઉષ્મા વાહકતા અલગ હશે. બે નળાકાર સળિયા A અને B ને સીધી રેખામાં જોડવામાં આવે છે. ચલો, એકનું T1 નું તાપમાન 400 કેલ્વિન, T2 નું 200. તમારે પાછું આમાં જંક્શનનું તાપમાન ગોતવાનું છે. બે સળિયાની લંબાઈનો ગુણોત્તર 1/2 છે, ત્રિજ્યાનો ગુણોત્તર 2 છે અને ઉષ્મા વાહકતાનો ગુણોત્તર 1/2 છે.
તમારે સળિયાઓના જોડાણ બિંદુ, જોડાણ એટલે જંક્શનનું તાપમાન ગોતવાનું છે, ટી ગોતવાનું છે જંક્શનનું તાપમાન. હવે સ્ટુડન્ટ્સ ક્ષેત્ર ત્રિજ્યાનો ગુણોત્તર 2 હોય તો ક્ષેત્રફળ એટલે શું થાય? પાઈ આર સ્ક્વેર. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શું થઈ જાય? પાઈ તો કેન્સલ થઈ જાય, ગુણોત્તર લે તો ત્રિજ્યાનો વર્ગ, એટલે અહીંયા આપણે લેવાનું 4/1. હાલો, જંક્શનનું તાપમાનનું સૂત્ર T1R2 + T2R1 / R1 + R2. ચલો, આમાં લંબાઈ અને લંબાઈ, ક્ષેત્રફળ અને કે બધું અલગ છે. લંબાઈ, ક્ષેત્રફળ અને કે બધું અલગ આપેલું છે. ચલો, અહીંયા કિંમત મૂકી દો. K2 A2, આમાં આના પહેલા સમમાં T2 0 હતું, આમાં T2 0 નથી સ્ટુડન્ટ. L1/K1 A1, અહીંયા L1/K1 A1, અહીંયા L2/. ચલો, હવે કિંમત કેવી રીતે મૂકવાની જો. T1 તો કેટલું છે? હવે ગુણોત્તર છે સ્ટુડન્ટ્સ, ગુણોત્તર તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો. જો L2 ની કિંમત કેટલી છે? L2 ની સામે છે 2. હાલો, L2 ની સામે છે 2, K2 ની સામે પણ 2, પછી A2 ની સામે 1. હાલો, બરાબર છે, સામે જોઈને કિંમત મૂકતા જવાની. પછી T2 કેટલું? 200. ચલો, T2 કેટલું? 200. L1 ની સામે 1, K1 ની સામે 1, A1 ની સામે 4. ખાલી જોઈને કિંમત મૂકતા જાઓ, જવાબ આવતો જશે સ્ટુડન્ટ. બહુ ઈઝી થઈ જશે આ સૂત્રથી બધા ક્વેશ્ચન તમારા. ચલો, L1 છે, L1 ની સામે 1, K1 ની સામે 1. આવું ડાયરેક્ટ કિંમત ગુણોત્તર હોય ત્યારે જ મૂકી શકાય. A1 ની કિંમત 4. ચલો, પાછું L2 ની સામે 2, K2 ની સામે 2, A2 ની સામે 1. ચલો, સોલ્વ કરીએ આને આપણે, એટલે જવાબ આવશે. આ બે ઉડી જશે એટલે 400 વધશે. ચલો, પછી અહીંયા હાલો, અહીંયા 400 વધ્યું, અહીંયા 200/4 એટલે 50. પછી અહીંયા પાછું 1/4 + 1 એટલે 450. 4 ઉપર જાય, છેદમાં આવશે 5. ચલો, 90 × 4 એટલે તમારો જવાબ આવશે 336. ચલો, બીજો PYQ સ્ટુડન્ટ્સ જોવો. આમાં પણ બે સળિયા છે. T1 છે 100 ડિગ્રી સેલ્સિયસ, T2 છે 0 ડિગ્રી સેલ્સિયસ. સ્ટુડન્ટ્સ, આમાં જંક્શનનું તાપમાન તમને આપ્યું છે જો 80 ડિગ્રી સેલ્સિયસ જંક્શનનું તાપમાન આપી દીધું છે. અને હવે આમાં લખ્યું છે કે ભાઈ સમાન આડછેદનું ક્ષેત્રફળ. સ્ટુડન્ટ્સ, આમાં એ સમાન છે. ચલો, એ સમાન છે, એ ઉડી જશે. હવે M2 ની ઉષ્મીય વાહકતા, બીજા સળિયાની ઉષ્મીય વાહકતા K છે, પહેલા સળિયાની ઉષ્મીય વાહકતા Kx છે, જેમાં તમારે x ગોતવાનું છે. આ L1 છે 16, L2 છે 8. ચલો, જંક્શનનું તાપમાન આપી દીધું છે અને આ x ગોતવાનો છે. હાલો, પાછું જંક્શનનું તાપમાન આપેલું છે, સૂત્ર જો પાછું એક MCQ થઈ જશે. T1R2 T2R1 / R1 + R2. ચલો, R2 કેટલા? L2 / K2 A2, R1 L1 / K1 A1, R2 L1 / સ્ટુડન્ટ્સ, આપણે આમાં એ જ લખશું કેમ કે ક્ષેત્રફળ તો સરખું છે, એટલે આપણે એ જ લખીએ કેમ કે ક્ષેત્રફળ ઉડી જશે. હાલો, અને R2 માં L2 / K2A. એ શું કામ લખ્યું? બધામાં ક્ષેત્રફળ સમાન લખ્યું છે. હાલો, હવે T1 કેટલું? T1 છે 100. ચલો, L2 8, એ ઉડી ગયા, K2 K. ઓકે, ચલો, આ તો આખું 0. પછી L1 પાછું કેટલું છે? 16, K1 છે Kx. અહીંયા જંક્શનનું તાપમાન તમને કેટલું આપેલું છે? 80. ચલો, હવે પાછી અહીંયા કિંમત જોઈને ખાલી કિંમત મૂકવાની છે સ્ટુડન્ટ્સ. L2 છે 8, તમે તમારી જાતે કરી શકો. K2 છે K1 છે Kx, K2 છે K. હાલો, K બધામાંથી ઉડી જશે, અહીંયા 0 ઉડી જશે અને પછી અહીંયા 8 ઉડી જશે. હાલો, K બધામાંથી કેન્સલ અને કોમન. તો હવે શું વધ્યું ત્યાં? તો કે હવે શું જવાબ આવશે? ચલો, તો કે 6 અહીંયા વધ્યું છે, 8 ઉડી ગયા. અને સામે જવા દો આખાને, K ઉડાડી દીધું છે, બધાને જે વધ્યું છે ને સામે જવા દો. તો 16/x + 8 અને અહીંયા શું વધ્યું છે? સામે 10. તો 16/x = 2. તો x = 16/2 એટલે તમારો જવાબ કેટલો આવશે સ્ટુડન્ટ્સ? 8. ચલો સ્ટુડન્ટ, જો હજી તમારા આમાંથી ઘણા ક્વેશ્ચન, જો હજી 3 PYQ થઈ જશે તમારાથી 2023 JEE
2022 JEE, 2019 JEE. હજી તમારાથી 3 ક્વેશ્ચન સોલ્વ થશે. બધામાં તમારે જંક્શનનું તાપમાન જ ગોતવાનું છે. તો આ ટ્રાય કરજો સ્ટુડન્ટ્સ. નો થાય તો મને વોટ્સએપ કરજો, હું તમને આનું સોલ્યુશન મોકલીશ. ઓકે, તો જો આપણે એક જ સૂત્ર પરથી 6 PYQ તો થઈ ગયા. હાલો, હવે સ્ટુડન્ટ્સ આપણે જોવાનું છે બીજો ટોપિક, બે સળિયાનું શ્રેણી અને સમાંતર જોડાણ. બે સળિયાનું શ્રેણી અને સમાંતર જોડાણ. ચલો, તો હવે આપણે ઈ તો ખબર જ હોય કે ભાઈ શ્રેણી જોડાણમાં અવરોધનો તો સરવાળો થાય, પણ ઉષ્મા વાહકતાનો જવાબ શું આવે? સમતુલ્ય ઉષ્મા વાહકતા. એને કહેવાય ઇક્વિવેલેન્ટ, કે ઇક્વિવેલેન્ટ. ઉષ્મા વાહકતા એટલે કે સમતુલ્ય એટલે કે ઇક્વિવેલેન્ટ. એનો આન્સર આવશે L1 + L2. અને સ્ટુડન્ટ શ્રેણી જોડાણ હશે તો એ સરખું હશે, લંબાઈ અલગ હોઈ શકે, પણ 8 નું ક્ષેત્રફળ સરખું. શ્રેણી જોડાણમાં 8 નું ક્ષેત્રફળ સરખું, પણ લંબાઈ અલગ હોઈ શકે. તો સૂત્ર આવશે L1 + L2 / L1/K1 / L2/K2. હવે જો સ્ટુડન્ટ્સ અગર આમાં તમને એક સ્પેશિયલ કેસ છે, ચલો એ સ્પેશિયલ કેસ શું છે કે ભાઈ ઘણી વખત ઘણા ક્વેશ્ચનમાં અગર તમને લંબાઈ સમાન આપી દઈ, ઘણા વખતે ઘણા કેસમાં તમને લંબાઈ સમાન આપી દઈ, તો જવાબ શું આવે? ચલો, L + L 2L થઈ જાય. લસા લ્યો સ્ટુડન્ટ, તો તમારો જવાબ આવે 2K1K2 / K1 + K2. ચલો, આ મેઇન સૂત્ર છે. શ્રેણી જોડાણમાં કરશો ત્યારે 8 નું ક્ષેત્રફળ સમાન હોય, સમતુલ્ય ઉષ્મા વાહકતાનું આ સૂત્ર છે. લંબાઈ સમાન હોય તો 2K1K2 / K1 + K2. સ્ટુડન્ટ્સ આવેલું છે JEE 2021 માં. હાલો, બરાબર. અને સ્ટુડન્ટ્સ એની જે સાબિતી છે એ પણ આપણે અહીં કરી છે. ચલો, આ એની સાબિતી છે, તમે એકવાર જોઈ શકો છો. હાલો, પછી એના પછી બે સળિયાઓનું સમાંતર જોડાણ. સ્ટુડન્ટ સમાંતર જોડાણ જ્યારે તમે કરતા હશો ત્યારે લંબાઈ સમાન હશે, 8 નું ક્ષેત્રફળ અલગ હોઈ શકે, અને આમાં સમતુલ્ય ઉષ્મા વાહકતા આવશે સ્ટુડન્ટ્સ K1A1 + K2A2 / A1 + A2. ચલો, આમાં આવશે K1A1 + K2A2 / A1 + A2. અને આમાંય સ્ટુડન્ટ્સ તમે સ્પેશિયલ કેસમાં તમે આમાંય ક્ષેત્રફળ સમાન લ્યો. માની લો કે ક્ષેત્રફળ સમાન છે, સ્પેશિયલ કેસ લઈએ તો જવાબ આવશે K1A K2A / A + A. તો તમારો જવાબ આવશે K1 + K2/2. સ્ટુડન્ટ્સ આ જે આવેલું છે સ્પેશિયલ કેસ એ NEET 2017 માં આવેલું છે. ચલો, હવે આપણે આના સમ જોઈએ શ્રેણી અને સમાંતર જોડાણના. ચલો, તો હા, અને સ્ટુડન્ટ્સ આ એની જે સાબિતી છે સમાંતર જોડાણની સાબિતી એકવાર તમે જોઈ શકો છો. ચલો, હવે આપણે આનો સમ જોઈએ. JEE મેઇન 2022 નો બે સળિયા આપેલા છે. એની એકની જે ઉષ્મા વાહકતા છે એ K છે, બીજાની 2K છે, એકની લંબાઈ 4 સેન્ટીમીટર, બીજાની 2.5. શ્રેણી જોડાણ છે એટલે મેં તમને કીધું હતું કે એ શું હોઈ શકે? સમાન. અને સ્ટુડન્ટ જે સમતુલ્ય ઉષ્મા વાહકતા છે K ઇક્વિવેલન્ટ, એ તમને આપેલું છે 1 + phi આલ્ફા બાય અને K. તમારે એમાંથી સ્ટુડન્ટ આ આલ્ફા ગોતવાનું છે. હાલો, તો બહુ ઈઝી છે. સમતુલ્ય જંક્શનનું તાપમાન નથી સ્ટુડન્ટ, સમતુલ્ય ઉષ્મા વાહકતા આપેલું છે, અને ક્યુ જોડાણ છે? શ્રેણી જોડાણ. હાલો, બોલો ક્યુ સૂત્ર હતું? જાતે ટ્રાય કરો. શ્રેણી જોડાણમાં ક્યુ સૂત્ર હતું? આની પહેલા જંક્શનનું તાપમાન ગોત્યું, આમાં તમને શું આપેલું છે? સમતુલ્ય ઉષ્મા વાહકતા. શ્રેણી જોડાણમાં સૂત્ર L1 + L2 / L1 / હવે સ્ટુડન્ટ્સ ખાલી તમે આમાં કિંમત મૂકો, તમારો જવાબ આવી જશે. ચલો, જાતે ટ્રાય કરજો. વિડીયો પોઝ કરો, જાતે ટ્રાય કરો. 1 + phi આલ્ફા કે L1 4, L2 2.5, L1 4, K1 છે K, પછી L2 2.5, K2 છે 2K. હાલો, તો 1 + phi આલ્ફા આ કેટલું થઈ જશે? 4.5. ચલો, લસા કેટલો આવશે? 2K લસા આવશે સ્ટુડન્ટ્સ. ચલો, તો અહીંયા તમે ગુણાકાર કરશો 2 સાથે, અહીંયા આવશે 2.5. હાલો, અને હવે આ 2K ક્યાં જશે? ઉપર. તો 1 + phi આલ્ફા × K
6.5 into 2k divide by 10.5. ચલો આ k ઉડી જશે 1 plus 5 alpha 6.5 into 2 એટલે એ થઈ જશે તમારું 13 divide by 10.5. હવે કરતા બનાવો સ્ટુડન્ટ્સ તમે આલ્ફા ને તો 5 by alpha 13 upon 10.5 minus 1. ચલો હવે લસા લઈએ સ્ટુડન્ટ્સ તો લસા લ્યો તો 5 by alpha આ 2.5 upon 10.5 તો alpha is equal to 5 into ચલો તને આને સાદું આપો સ્ટુડન્ટ્સ તમારો જે જવાબ છે એ ફાઇનલ આવશે 21. ચલો સ્ટુડન્ટ્સ હજી એક પીવાયક્યુ આ છે જેડબલઈ મેન 2025 નો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ આમાં ત્રણ સમાન લંબાઈ ધરાવતા સમાન લંબાઈ છે ત્રણ સમાન લંબાઈ ધરાવતા ત્રણ વાહકો જેની ઉષ્મીય વાહકતા K1 K2 અને K3 આ K1 K2 અને K3 આપેલી છે. હવે આમાં જે છે સ્ટુડન્ટ્સ આ જે ત્રીજો જે સળિયો છે એનું ક્ષેત્રફળ એ છે જ્યારે આ બીજા બેનું a/2 અડધું અડધું આપેલું છે તમને આના કરતા ત્રીજાનું ક્ષેત્રફળ બમણું છે. હવે સ્ટુડન્ટ્સ તમારે પાછું આમાં જંક્શનનું તાપમાન એ લોકો થીટા T1 આપેલું છે 100 T2 0 થીટા એટલે જંક્શનનું તાપમાન ગોતવાનું કીધું છે. હવે સ્ટુડન્ટ જંક્શનનું તાપમાન ગોતતા હોય તો આપણે પેલા આ બેનું ક્યુ જોડાણ લઈ લઈએ K1 અને K2 કયા જોડાણમાં છે સ્ટુડન્ટ શ્રેણી જોડાણમાં છે તો આપણે પેલા K1 અને K2 નું સોલ્વ કરી લઈએ K1 અને K2 નું સોલ્વ કરશું તો આ K1 અને K2 માટે શું જવાબ આવશે ખાલી K1 K2 લંબાઈ સરખી છે લંબાઈ સરખી હોય સ્પેશિયલ કેસ ક્યુ જોડાણ છે આ જોવો તો સમાંતર જોડાણ છે સમાંતર જોડાણમાં લંબાઈ સમાન સ્પેશિયલ કેસ તો શું આવતો તો જવાબ K1 plus K2 by 2. ચલો કેટલું છે K1 60 K2 120 એટલે એનો જવાબ આવશે 90. હાલો હવે પાછો આકૃતિ દોરો સ્ટુડન્ટ્સ પાછી આકૃતિ દોરો તો એક કામ કરીએ હવે આ જે K1 K2 છે એની જગ્યાએ આપણે લખી નાખશું 90. ચલો K3 કેટલું આપેલું હતું તમને 135 આખાની જગ્યાએ મેં શું લખી નાખ્યું 90 અને આની જગ્યાએ આપણે લખી નાખીએ 135. ચલો એકને કહી દો K1 એકને કહી દો K2 T1 આપેલું છે 100 T2 0 જંક્શનનું તાપમાન ગોતવા. ઓકે આનું ક્ષેત્રફળ તો એ જ હતું આ બેનું ભેગું થઈને કેટલું થઈ ગયું એ મતલબ ક્ષેત્રફળ અને લંબાઈ સરખી છે ક્ષેત્રફળ અને લંબાઈ સરખી થઈ ગઈ આ બેનું ભેગું થઈને આ પણ એ થઈ ગયું છે આ તો એ જ હતું લંબાઈ સરખી આપેલી છે તો L અને એ તો ઉડી જશે જંક્શનનું તાપમાન ગોતવું હોય તો કયું સૂત્ર હતું T1 R2 T2 R1 upon R ની જગ્યાએ શું મૂકશો L by K પણ એમાંથી L અને એ તો ઉડી જશે કેમ કે એ તો સમાન છે. ચલો આ સ્ટુડન્ટ્સ તમારે કમ્પ્લીટ કરવાનો છે ચેક કરજો શું આન્સર આવે છે એ. ચલો સ્ટુડન્ટ્સ આ બહુ રેર ટોપિક છે આમાંથી પણ એકવાર નીટમાં એકવાર જેડવાળા ક્વેશ્ચન આવેલો છે સમઅક્ષીય નળાકાર વાહક સળિયા આ બે વાહક સળિયા છે પણ બે સમઅક્ષીય છે એક નાનો નળાકાર છે એક મોટો નળાકાર છે સમઅક્ષીય એટલે બેની અક્ષ એક જ છે લંબાઈ સરખી હોય તો હમણાં વાત થઈ હતી ક્યુ જોડાણ હોય સમાંતર જોડાણમાં લંબાઈ સરખી હતી નાનો જે વાહક સળિયો છે એની ત્રિજ્યા છે 8 R1 મોટાની R2. હવે અને નળાકારનું સ્ટુડન્ટ 8 નું ક્ષેત્રફળ કેટલું હોય પાઈ આર સ્ક્વેર. હવે સ્ટુડન્ટ સમાંતર જોડાણ છે તો સૂત્ર તો આપણું ઈ જ આવશે L1 અગર કે સમતુલ્ય ઉષ્મા વાહકતા કઈ તો સૂત્ર શું થશે આપણું તો કે K1 A1 plus K2 A2 upon K1 plus K2. હવે આમાં સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ ક્યાં થાય છે A1 તો આવડી જાય A1 એટલે નાના 8 નું ક્ષેત્રફળ હાલો તો A1 તો આવડી જશે પાઈ R1 સ્ક્વેર. સ્ટુડન્ટ્સ પણ જ્યારે મોટા 8 નું તમે ક્ષેત્રફળ લેતા હોય ત્યારે તમારે અસરકારક ક્ષેત્રફળ લેવાનું મોટાનું જ્યારે ગોતતા હોય કેમ કે નાનામાં તો આટલું આવી ગયું સ્ટુડન્ટ્સ હોય મોટામાં તમારે લેવાનું છે પાઈ R2 સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર. નાનામાં તમે આટલું ગણી લીધું છે એટલે આટલું પછી તમારે મોટા વખતે બાદ કરવું પડશે આ ધ્યાન રાખજો નાનાના 8 નું ક્ષેત્રફળ કેટલું આવ્યું પાઈ R1 સ્ક્વેર અને મોટાના 8 નું ક્ષેત્રફળ માટે શું કરવાનું મોટાના 8 નું ક્ષેત્રફળ આટલું છે તો એ કેમ મળશે તમને પાઈ R2 સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર જેને કહેવાય અસરકારક ક્ષેત્રફળ. સ્ટુડન્ટ્સ આ અસરકારક ક્ષેત્રફળનો કન્સેપ્ટ તમારે આગળ વિદ્યુત પ્રવાહ જે ચેપ્ટર છે એમાંય આવશે એમાં અવરોધ ગોતવામાં જરૂર પડશે પ્રવાહ ઘનતા ગોતવામાં જરૂર પડશે. ચલો હવે આના પરથી સ્ટુડન્ટ્સ એક ક્વેશ્ચન છે આ બે વખત આવેલો છે જ્યારે AIPMT માં એકવાર આવેલું છે સ્ટુડન્ટ્સ આ
એકવાર AIPMT માં પણ આ ક્વેશ્ચન આવેલો છે અને હમણાં JEE 2019 માં હતો આ જોવો સ્ટુડન્ટ્સ. તો હવે કેવી રીતના સોલ્વ થશે બોલો. બે નળાકાર છે, એકની ત્રિજ્યા r છે, બટાની ત્રિજ્યા 2r છે, આની જે ઉષ્મા વાહકતા છે અંદરના નળાકારની ઉષ્મીય વાહકતા ઈ છે K1. ચલો, અને અંદરના નળાકારની ઉષ્મીય વાહકતા કેટલી છે K1, અને જે બહારનો નળાકાર છે એની ઉષ્મીય વાહકતા કેટલી છે K2. ઓકે, હવે તમારે ગોતવાનું છે અસરકારક ઉષ્મા વાહકતા. બોલો શું હતું અસરકારક ઉષ્મા વાહકતા સમાંતર જોડાણ માટે? K1A1 પ્લસ K2A2 અપોન K1 પ્લસ K2. હવે સ્ટુડન્ટ્સ A1 છે એ અંદરના આડછેદનું ક્ષેત્રફળ થશે, તો એ કેટલું થશે પાઈ r², અને બહાર માટે મેં તમને કીધું તો અસરકારક મતલબ મોટામાંથી નાનું બાદ પાઈ 2r² માઇનસ પાઈ, તો એ આવશે 3πr². ચલો, તો K1 πr², K2 3πr², K1 πr², K2 3πr². તો K1 πr² ઉડાડી દો તો K1 પ્લસ 3K2/4. ચલો, તો ઓપ્શન આવશે ડી. ચલો સ્ટુડન્ટ્સ, આવા જ બીજા વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.